ગુડ મોર્નિંગ એવરીવન વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ મેર આજના આપણા ઇંગ્લિશના લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશની અંદર જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે આ જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો જે ટોપિક છે એને આપણે શું કહીએ, શેને કહીએ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ? તો કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એટલે શું? તો કે સમજી લો કે કોઈ વ્યક્તિ છે, કોઈ બે થી વધારે વ્યક્તિ હોય, એ આમને સામને એટલે કે રૂબરૂ વાતચીત કરતા હોય અથવા તો કહેવાય ફોનની અંદર વાત કરતા હોય તો એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. પણ જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? તો બે થી વધારે વ્યક્તિઓ હોય, એ કહેવાય છે પોતાની કોઈ બીજા કોઈ વ્યક્તિની વાત, બે કે તેથી વધારે વ્યક્તિ અથવા તો વ્યક્તિઓ એ બીજા કોઈની વાત કોઈ અન્ય વ્યક્તિ એટલે કે કોઈ ત્રીજા વ્યક્તિને વાત કરે, એટલે બીજાની વાત કોઈ ત્રીજાને કરવામાં આવે તો એને આપણે શું કહીશું? ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. પછી ઇનડાયરેક્ટ સ્પીચ છે, આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, એની અંદર ઘણા બધા લોકો પાર વગરના નિયમ છે, ઘણા બધા રૂલ્સ છે, એને આપણે ફોલો કરવા પડે છે. આની અંદર તમે જેટલો અભ્યાસ કરો એટલે ઓછો છે, પણ આપણે આ લેક્ચરની અંદર ખૂબ અતિ મહત્વના આપણા જીવનની અંદર ઉપયોગી બની રહે અને આપણને કંઈક ઉપયોગી નીવડે એવું કંઈક મેં તમને સમજાવવા માટેનો પ્રયત્ન કરેલો છે. તો આ લેક્ચરની અંદર આપ સર્વ આપણે અહીંયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એના ભાગ 1 ત્યાંથી શરૂઆત કરીએ. ભાઈ આના જે આપણા લેક્ચર આવશે એ ભાગ વાઇઝ આવશે, એટલે કે ભાગ 1 ભાગ 2. તો જોઈએ આપણે ભાગ 1 ની અંદર એનો અભ્યાસ કરીએ. તો કે આપણો લેક્ચર છે ઇંગ્લિશ વિશેનો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એની જે સ્પીચ અને ધોરણ 9, 10, 11, 12 અને એની કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હશે એની અંદર આપણો જે આ લેક્ચર છે એ ઉપયોગી બનશે, તેમજ ધોરણ 9, 10, 11, 12 ના વિદ્યાર્થીઓને પણ ઉપયોગી બનશે. ભાઈ વાત કરીએ એમ તો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે કહેશું ક્યારે, શેને કહેશું કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ? તો અહીંયા આપણે છે વાત કે જ્યારે બે કે તેથી વધુ લોકો, બે લોકો હોય અથવા તો બે થી વધારે, પછી બે થી વધારે ગમે તેટલા હોય, પણ બે અથવા તો બે થી વધારે લોકો આમને સામે એટલે કે સામ સામે અથવા તો કે ફોન આમને સામે અથવા તો ફોનની અંદર વાત કરતા હોય તો તેને ડાયરેક્ટ ડીએસ કહેવાય. ડીએસ એટલે શું? તો કે ડાયરેક્ટ સ્પીચ. ભાઈ ડીએસ એટલે શું? તો કે ડાયરેક્ટ સ્પીચ. સમજી લો હું કોઈ વ્યક્તિ સાથે ફોનની અંદર વાત કરું છું, હું અહીંયા છું પણ કોઈ વ્યક્તિ અમદાવાદની અંદર હોય તો હું એની સાથે ફોનમાં વાત કરું છું તો એને પણ શું કહેવામાં આવશે? ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવશે. કોઈ વ્યક્તિ મારી સામે બેઠો છે, હું એની સાથે વાત કરું છું તો એને પણ ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવશે. ભાઈ મારી સામે 10 વ્યક્તિ બેઠા છે અને હું એની સાથે વાત કરું છું તો એને ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે. પછી મારી સામે 1000 વ્યક્તિ હોય કે ગમે તેટલા હોય પણ હું એની સામે પ્રત્યક્ષ રૂબરૂ વાત કરું છું તો એને ડાયરેક્ટ સ્પીચ કહીશ. જ્યારે હું ઇનડાયરેક્ટ સ્પીચ એને કહીશ તો ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? તો કે જ્યારે કોઈ વ્યક્તિ હોય અથવા તો વ્યક્તિઓ હોય જાજા, એ કોઈ બીજાની વાત, કોઈ બીજાની જે વાત છે એ વાતને કોઈ અન્ય વ્યક્તિને કહે. બીજાની વાત અન્ય વ્યક્તિને કહે એટલે શું? તો કે બીજાની વાત કોઈ ત્રીજા વ્યક્તિને કરે. કોઈ વ્યક્તિ બીજાની વાત કોઈ ત્રીજા વ્યક્તિને કરે તો એને આપણે શું કહીશું? આઈડીએસ. ભાઈ આઈડીએસ એટલે શું? તો કે ઇનડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચ. ભાઈ સ્પીચ એટલે શું? તો કે વક્તવ્ય, જે વાતચીત હોય. તો સમજાઈ ગયું છે કે રૂબરૂ વાત કરવી અથવા તો ફોનની અંદર વાત કરીએ તો એને ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે. જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? તો કે બીજા કોઈની વાત આપણે અન્ય એટલે કે કોઈ ત્રીજી વ્યક્તિને વાત કરવી તો એને ઇનડાયરેક્ટ સ્પીચ કહીશું. બસ આપણે શોર્ટની અંદર એટલું સમજવાનું છે. હવે જોઈએ એની અંદર આપણે જોઈએ, અહીંયા મેં તમને કંઈક એક્ઝામ્પલ લખેલા છે. તો અહીંયા મેં કંઈક એવું લખેલું કે હી સેઝ આઈ એમ અ ડોક્ટર. બીજું વાક્ય છે હી સેડ આઈ એમ અ ડોક્ટર. ત્રીજું વાક્ય છે he says I am a doctor અને ચોથું વાક્ય છે he said I am a doctor. એ બધાની અંદર શું છે? ડોક્ટરની જ વાત છે. પણ આની અંદર આપણે શું શા માટે મેં 4 વાક્ય લખ્યા તો એના દ્વારા હું તમને કંઈક સમજાવવા માંગુ છું. ભાઈ અહીંયા જો I says લખેલું છે, આ વર્તમાનનું વાક્ય કહેવાય. મૂળ રૂપમાં હોય અથવા તો SKS લખેલું હોય તો સાદા વર્તમાનનું વાક્ય આપણે કહી શકીએ. પછી અહીંયા જો આ સે નું ભૂતકાળ છે said. સે એટલે કહ્યું, એનું ભૂતકાળ said એટલે કે કહ્યું. પછી અહીંયા પણ સેઝ અને એનું ભૂતકાળ છે. પણ આના દ્વારા આપણે સમજવાનું શું છે? તો અહીંયા તમે જો આ કોમા છે, અહીંયા પણ કોમા છે, પછી અહીંયા તમે કઈક આ નિશાની જુઓ છો, આ નિશાની જુઓ છો, એને શું કહેશું? એને સેજ કહીશું. સેજ. ભાઈ આ અમે શા માટે લખ્યું છે? તો કે તમને જે વાક્ય આપવામાં આવશે એ કંઈક આ રીતે આપવામાં આવે.
આ પેટર્ન દ્વારા આપવામાં આવે, કાં તો તમને આ રીતે આમ સેજની નિશાની કરેલી હોય, અથવા તો તમને જે વાક્ય આપેલું છે એ આમ કોમા છે અને કોમા પછીનું જે આ વાક્ય છે એ ઇન્વર્ટેડ કોમાની અંદર આપેલું હોય. જો અહીંયા પણ આ કોમા અને એના પછીનું આ વાક્ય છે તો એ ઇન્વર્ટેડ કોમાની અંદર આપેલું છે. અને આ વાક્ય છે તો તમારે જો આ રીતે કદાચ વાક્ય તમને ન પૂછાય અથવા તો આ રીતે તમારે વાક્ય ના બનાવવું હોય તો તમે આ સેજ છે એનો ઉપયોગ કરી પણ વાક્યને તમે શું કરી શકો છો, બનાવી શકો છો. હવે આની અંદર આપણે એક મહત્વનો અર્થ વસ્તુ સમજવાની છે કે આ જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એની અંદર બે વસ્તુ આવશે, એક રિપોર્ટિંગ વર્બ આવશે અને એક રિપોર્ટિંગ સ્પીચ આવશે. તો શેને કહીશું? રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટિંગ સ્પીચ. તો જો આ વસ્તુ તમે જો આ સે એટલે શું થાય? કહ્યું. સેડ એટલે શું થાય? કહ્યું, કહેલું, એમ કહ્યું. તો આ એક ક્રિયા છે. સે એટલે કહ્યું એ પોતે ક્રિયા છે, સેડ એટલે કહ્યું એ પણ એક ક્રિયા છે. તો આ જે આ ક્રિયાઓ છે, આ જે ક્રિયાવાળું વાક્ય આપણને પહેલું વાક્ય આપેલું છે, પહેલા જે વાક્ય આપેલા છે એને આપણે શું કહીશું? તો આ વાક્યને આપણે શું કહીશું? રિપોર્ટિંગ વર્બ. શું કહીશું? રિપોર્ટિંગ વર્બ. અને એના પછીનું આ કોમા, આ સેજ અથવા તો કોમા પછીનું જે આપણને આ વાક્ય પાછળનું વાક્ય આપેલું છે એ વાક્યને આપણે શું કહીશું? તો આ વાક્યને આપણે કહીશું રિપોર્ટિંગ સ્પીચ. હું શોર્ટમાં લખું છું આર એટલે રિપોર્ટિંગ સ્પીચ. કોમા પહેલાનું જે વાક્ય આપણને આપેલું છે જો અહીંયા શોર્ટમાં કરી વાળું છું આર વર્બ. આર એટલે શું? તો કે રિપોર્ટિંગ અને વર્બ એટલે શું? તો કે ક્રિયા. તો આ કોમા પહેલાનું જે વાક્ય છે એને આપણે રિપોર્ટિંગ વર્બ કહીશું. કોમા પછીનું જે વાક્ય છે એને આપણે શું કહેવામાં આવશે? રિપોર્ટિંગ સ્પીચ કહેવામાં આવશે. ભાઈ અહીંયા આર રિપોર્ટ એટલે શું? તો કે રિપોર્ટ એટલે નોંધ. રિપોર્ટ એટલે શું થાય? નોંધ. તો આ જે વાક્ય છે એની અંદર હવે આપણે કહેવાય છે આગળના જે રૂલ્સ નિયમ જોવાના છે એની અંદર શું કહેવા માંગે છે? તો અહીંયા જો આ શું લખેલું છે? રિપોર્ટિંગ વર્બ. ત્યાર પછી કે ચેન્જ ઇન ટેન્સ એટલે કે શું? કાળમાં બદલાવ. ત્યાર પછી શું લખેલું છે? ચેન્જ ઇન પ્રોનાઉન. પ્રોનાઉન એટલે શું? તો કે સર્વનામ. એટલે કે સર્વનામની અંદર બદલાવ. એટલે કે ક્યારે સર્વનામમાં બદલાવ થાય, ક્યારે ન થાય. ચેન્જ ઇન ટેન્સ એટલે કે ક્યારે કાળમાં બદલાવ થાય, ક્યારે ના થાય. અને ટાઈમ એન્ડ પ્લેસ, કે ટાઈમ અને પ્લેસ એટલે કે ટાઈમ એટલે સમય અને પ્લેસ એટલે કે સ્થળ. તો કે સ્થળ અને સમયની અંદર પણ ક્યારે બદલાવ થાય, ક્યારે ના બદલાવ થાય, તો એ આપણે ખાસ સમજવું પડશે. તો કે અહીંયા વાત એવી છે કે જો તમારું વાક્ય એટલે કે આ જે રિપોર્ટિંગ વર્બ છે, આ પહેલાનું જે વાક્ય છે એ જો રિપોર્ટિંગ વર્બ છે એ વર્તમાન કે ભવિષ્યની અંદર હોય, એટલે કે વર્તમાન કાળ કે ભવિષ્યની અંદર હોય તો કાળમાં બદલાવ થશે કે નહીં થાય? તો કે જો વાક્ય તમારું વર્તમાન કે ભવિષ્યની અંદર હોય તો કાળમાં કોઈ પણ પ્રકારનો બદલાવ નહીં થાય. તો સર્વનામની અંદર બદલાવ થશે કે નહીં થાય? તો કે આ સ્વાભાવિક છે, સર્વનામની અંદર બદલાવ થશે. ભાઈ સર્વનામ શેને કહેવાય? તો કે નામની જગ્યાએ જે વપરાય એ સર્વનામ કહેવાય. અહીંયા આઈ લખેલું છે, આ બધી આઈ તમે જોવો છો એ નામની જગ્યાએ વપરાયેલો શબ્દ કહેવાય તો એ સર્વનામ કહેવાય. અહીંયા હી લખેલું છે તો એ નામની જગ્યાએ વપરાયેલો શબ્દ છે તો એને આપણે શું કહીશું? સર્વનામ કહીશું. તો નામની જગ્યાએ જે વપરાય એને સર્વનામ કહેવાય. પછી જ્યારે વાક્ય છે એ વર્તમાન કે ભવિષ્યની અંદર હોય તો કે સ્થળ અને સમયમાં બદલાવ થશે કે નહીં થાય? તો કે ના, નહીં થાય. પણ જો તમારું વાક્ય એટલે કે રિપોર્ટિંગ જે વર્બ છે એ જો ભૂતકાળની અંદર હોય તો, એટલે કે તમારું જ્યારે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળની અંદર હોય તો કાળમાં પણ બદલાવ થશે, સર્વનામની અંદર પણ બદલાવ થશે અને સ્થળની અંદર પણ બદલાવ થશે. આ વસ્તુ એમને ખ્યાલ ન આવે. આના બધા નિયમ પહેલા આપણે સમજવા પડશે. નિયમ સમજ્યા પછી જ્યારે આપણે વાક્યની પ્રેક્ટિસ કરીએ ત્યારે જો આ વસ્તુ તમને યાદ હશે તો કંઈક હું યાદ કરાવીશ કે આવું કંઈક મેં કીધેલું હતું. તો આની અંદર તો કહીએ ને જેટલું લખીએ એટલું ઓછું પડે છે, એટલું ઓછું પડે એવું છે ભાઈ, એવો આ ટોપિક છે પણ ખૂબ મહત્વનો ટોપિક છે. તમારે કોઈ વાતચીત કરવી હોય તો એની અંદર પણ આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વગર વાત અશક્ય છે. તો આ વસ્તુ તમને એમનામ ખ્યાલ નહીં આવે, જ્યારે બધા નિયમ સમજાય અને વાક્યની પ્રેક્ટિસ કરીએ ત્યારે સમજી જશે, પણ સમજી જશે 100%, પણ ધ્યાન રાખવું પડશે. હવે આ બધું તો આપણે જોયું. પછી હવે જે આપણું છે કે કાળમાં બદલાવ, એટલે જે આપણે કાળમાં બદલાવ ક્યારે થાય, તે કાળમાં કઈ રીતે બદલાવ થાય એ આપણે જોવાનું. તો કાળમાં બદલાવ પછી આપણે જોઈશું કે સર્વનામમાં ક્યારે બદલાવ થાય, સ્થળ અને સમયમાં ક્યારે બદલાવ થાય, બધું જોઈશું. પણ પહેલો આપણે જોઈશું કાળમાં બદલાવ, એટલે કે કાળમાં કઈ રીતે બદલાવ થાય, શું બદલાવ થાય? કાળમાં બદલાવ એટલે કે ચેન્જ ઇન ટેન્સ. ઇંગ્લિશની અંદર શું કહેવાય? ચેન્જ ઇન ટેન્સ. તો હવે જો
આ બાજુ જે મેં લખેલું છે ડાયરેક્ટ સ્પીચ નું વાક્ય છે, આ બાજુ જે લખેલું છે ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય છે. એટલે જ્યારે તમારે કહેવાય છે કે આ વાક્યની અંદર ડાયરેક્ટ સ્પીચ ની અંદર કયા શબ્દો આપેલા હોય અને તમે એને ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર બદલાવ કરો ત્યારે શબ્દોની અંદર શું બદલાવ થશે એ જોવાનું છે. કાળમાં કયા પ્રકારનો બદલાવ થશે એ જોવાનું છે. તો જો ડાયરેક્ટ સ્પીચ નું વાક્ય હોય અને એમાં તમને એમ, ઇઝ અને આર જોવા મળે તો તમે જ્યારે એને ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર ફેરવો તો તમારે શું કરવું પડશે? વોઝ કે વેર માં બદલવું પડે. વોઝ અથવા તો વર. જ્યારે ડાયરેક્ટ સ્પીચ નું વાક્ય ની અંદર તમને એમ ઇઝ આર જોવા મળે તો ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર શું કરશું આપણે? કે વોઝ અથવા તો વર. આગળ જોઈએ, જ્યારે ડાયરેક્ટ સ્પીચ ની અંદર આપણને વોઝ કે વર જોવા મળે ભાઈ, શું જોવા મળે? વોઝ અથવા તો વર. તો એને આપણે ઇનડાયરેક્ટ માં ફેરવીએ તો આપણે શું બદલાવ કરવો પડશે? તો કે એનું હેડ બીન આપણે કરવું પડશે. શું કરવું પડશે? હેડ બીન. અહીંયા હતું આ વસ્તુ આવ્યું તો કે વોઝ વેર અહીંયા આપેલું હોય ડાયરેક્ટ સ્પીચ માં, તેને ઇનડાયરેક્ટ માં ફેરવવું હોય તો હેડ બીન કરવું પડશે. હવે સમજી લો કે ડાયરેક્ટ સ્પીચ ની અંદર તમને હેવ અથવા તો હેઝ આપેલું છે તો એનું શું કરશું? તો એનું થશે હેડ. પણ અહીંયા કઈક બદલાવ આપણે જોઈએ ને, અહીંયા જોઈને આપણને એટલો ખ્યાલ આવે છે બે ગોખવાનું હોય પણ થોડુંક સમજવું પડે. તમે જો આ એમિઝાર કયા શબ્દો છે? એમિઝાર જે ટુ બી ના રૂપ છે કયા કાળના છે? તો કે ચાલુ વર્તમાન કાળના છે. પણ એ ખબર હોય તો ખ્યાલ આવે. તો અહીંયા ચાલુ વર્તમાન કાળ છે તો એ તમે ઇનડાયરેક્ટ માં ફેરવો તો શું થયું? તો કે આ વોઝ વેર કયા શેના ટુ બી ના રૂપ છે? ચાલુ ભૂતકાળ. તો કે એમિઝાર એટલે કે ચાલુ વર્તમાન કાળના રૂપ હતા એ કેમાં ગયા? ચાલુ ભૂતકાળમાં ગયા. ચાલુ વર્તમાન કાળના રૂપ ચાલુ ભૂતકાળમાં ગયા. પછી અહીંયા શું થયું? તો કે વોઝ વેર હતું તો એ શેમાં ગયું? ભૂતકાળની અંદર ગયું. એટલે કે જોઈએ તો થોડુંક આપણને એવું લાગે છે કે એક સ્ટેપ પાછળ જાય છે. પછી તમને હેવેઝ આપેલું હોય તો એનું તમારે શું થશે? તો હેડ થશે. જો ભાઈ અહીંયા જે હેવેઝ પૂર્ણ વર્તમાન કાળના ટુ બી ના રૂપ છે તો પૂર્ણ વર્તમાન કાળ હતું તો શેમાં ગયું? પૂર્ણ ભૂતકાળમાં ગયું. પછી જોઈએ તો કે કર્તા પ્લસ ડુ પ્લસ નોટ પ્લસ V1. હવે આપણે કાળ ભણેલા હોય, કાળ સમજેલા તો એની અંદર આપણને ખ્યાલ છે ડુ આવ્યું એટલે ડુ આવતું. એ ડુ શેની અંદર આવે? તો કે સાદા વર્તમાન કાળમાં આવે. તો ડુ કે ડઝ હોય કે ડીડ હોય તો ક્રિયાપદનું કયું રૂપ આવે? તો કે મૂળ રૂપ એટલે કે V1 આવે. તો જો એ ડુ સાથે V1 આપ્યું તો હવે એને તમારે આ ડાયરેક્ટ સ્પીચ છે એને ઇનડાયરેક્ટ માં ફેરવવું હોય તો જો કર્તા હતું એ કર્તાનું કર્તા, પછી ડુ હતું એ સાદા વર્તમાન કાળ છે તો કે આપણે જોઈએ છે એક સ્ટેપ પાછળ ખસે છે ભાઈ. અમુક જગ્યાએ અપવાદ આવતો હોય એ વાત અલગ છે પણ એક સ્ટેપ પાછળ ખસે છે. તો આ સાદા વર્તમાન કાળ છે તો જશે કેમાં? સાદા ભૂતકાળ. એક સ્ટેપ ખસો પાછળ સાદા વર્તમાન કાળ તો કે સાદા ભૂતકાળ. તો ડુ નું શું થયું? ડીડ. તો ડીડ થઈ ગયું. હવે વાક્ય નકાર છે તો કે નોટ નું નોટ, નોટ નું નોટ. હવે V1 નું અહીંયા શું થશે? તો કે V1 શા માટે? તો કે ડુ હોય, ડઝ હોય કે ડીડ હોય તો ક્રિયાપદનું કયું રૂપ આવે? તો કે મૂળ. આ ગોખવાનો ખ્યાલ હોય તો આવડે જ તે. હવે જો કે કર્તા પ્લસ ડઝ પ્લસ નોટ અને ડુ કે ડઝ આવે તો પછી V1 આવે. તો આવું વાક્ય તમને ડાયરેક્ટ સ્પીચમાં આપ્યું હોય અને તમે એને ઇનડાયરેક્ટ માં ફેરવો તો કર્તા છે કર્તાનું તો કર્તા રહેશે. આ ડઝ સાદા વર્તમાન કાળની અંદર આવે તો જશે કેમાં? સાદા ભૂતકાળ. તો જો શું આવશે? ડીડ. હવે વાક્ય નકાર હતું તો કે નોટ નું નોટ અને ડીડ એ પણ ક્રિયાપદનું કયું રૂપ આવે? તો કે મૂળ રૂપ. હવે આગળ જોઈએ કે ભાઈ હવે વાક્ય જ સાદા ભૂતકાળમાં આપેલું હોય તો કે જો અહીંયા કર્તા પ્લસ ડીડ પછી નકાર છે તો કે નોટ પ્લસ V1. તો કે ડીડ છે એના પણ એની સાથે પણ ક્રિયાપદનું કયું રૂપ આવે? તો કે મૂળ. ભાઈ આ જો આ સાદો ભૂતકાળ છે તો એ સાદો ભૂતકાળ શેમાં જશે? તો કે પૂર્ણ ભૂતકાળમાં જશે. તો કે જો આ કર્તા તો કે હા કર્તાનું કર્તા. ભાઈ ડીડ હતું એ શેમાં જશે? પૂર્ણ ભૂતકાળમાં જશે. તો પૂર્ણ ભૂતકાળનું ટુ બી નું રૂપ કયું છે? તો કે હેડ આવે ભાઈ. પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળનું ટુ બી નું રૂપ કયું છે? હેડ. ભાઈ વાક્ય નકાર છે તો કે નોટ નું નોટ અને હવે શું મૂકવાનું? V1 મૂકવાનું. તો કે ના ભાઈ આ હેડ સાથે ઓલરેડી ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે V3 જ આવે. આ બધું નથી એમના નિયમ ગોખવા જાય ગોખીને કોઈ દિનો જિંદગીમાં યાદ રહે પણ કાળ હરખા સમજવા પડે. અહીંયા હેડ આવ્યું તો હેડ આવે ઓલરેડી V3 જ આવે. હવે જો કર્તા આપેલું હોય અને કર્તાની સાથે V1 આપેલું હોય મેં તમને કીધું એમ કે એક સ્ટેપ પાછળ ખસે છે ભાઈ. અમુક જગ્યાએ અપવાદ હોય તો વાત અલગ છે. બાકી 99.99% તો એક સ્ટેપ પાછળ ખસો. કર્તા તો કે ભાઈ કર્તાનું કર્તા V1 હતું તો શું થશે? તો કે V2 થશે એટલે કે ભૂતકાળનું રૂપ આવશે. અહીંયા મૂળ રૂપ હતું તો અહીંયા ભૂતકાળનું રૂપ થશે. ભૂતકાળનું રૂપ એટલે કે V2. જો આ V1 હતું એક સ્ટેપ પાછળ ખસો V2. હવે જો હવે અહીંયા તમને ડાયરેક્ટ સ્પીચ ની અંદર કર્તા પ્લસ V2 આપેલું હોય તો
તો એક સ્ટેપ ખસવાનું v3 થાય ભાઈ. તો જો કરતાનું કરતા હવે v2 નું શું થાય છે v3, પણ v3 તમારે કરવું હોય તો વચ્ચે v3 ક્યારે આવે તો કે હેડ કે હેડ હોય તો એની સાથે v3 આવે. તો એ તમારે હેડ શબ્દ ઘુસાડી દેવાનો. હવે જો હેડ આવી ગયું તો કે હા, તો હેડ સાથે v3 થઈ ગયું તો કે હા થઈ ગયું. એટલે કે કરતા પ્લસ v2 આપેલું હોય તો એને તમારે શું કરવું પડશે, કરતા પ્લસ હેડ પ્લસ v3. કેમ કે v3 એમને થોડુંક આવે કરતાની સાથે, એની સાથે એનો ટુબીનું રૂપ તો જોઈએ ને, તો કે હેડ મૂકી દેવાનું અને v3. કેમ કે આ v2 એટલે શું ભૂતકાળનું રૂપ થયું, તો આપણે ભૂતકૃતનું રૂપ મૂકવું પડે તો ભૂતકૃતનું રૂપ v3 કહેવાય અને એની સાથે હેડ મૂકવું પડશે. હવે જો તમને ડાયરેક્ટ સ્પીચ ની અંદર ડુ અથવા તો ડઝ આપેલું હોય, પછી કરતા આપેલું હોય અને ડુ ડઝ સાથે તો ક્રિયાપદનું v1 એટલે કે મૂળ રૂપ જ આવે. અને ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ છે. હવે પ્રશ્ન તારા જ આવે ને કે ડુ ડઝ શરૂઆતની અંદર હોય, ટુ બી નું રૂપ શરૂઆતમાં આવે તો ક્વેશ્ચન માર્ક હોય. તો આનું તમે જ્યારે ડાયરેક્ટ સ્પીચ ની તમે ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર ફેરવો તો જ્યારે પ્રશ્ન, યાદ રાખજો ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર ક્યારે પણ પ્રશ્નાર્થ વાક્ય આવતું નથી. ડાયરેક્ટ સ્પીચ ની અંદર પ્રશ્નાર્થ વાક્ય આવે, પણ જ્યારે તમે ઇનડાયરેક્ટ ની અંદર ફેરવો તો ક્યારે પણ પ્રશ્નાર્થ રહેતું નથી. તો આને આપણે પ્રશ્નાર્થ કાઢવું પડે. તો પ્રશ્નાર્થ કાઢવું પડે તો શું કરવું પડે, તો કે ડુ ડઝ નીકળી જાય ભાઈ, ડુ ડઝ નીકળી જાય. તો ભાઈ શરૂઆત છે નથી થાય તો કે કરતાથી થાય. જો આ કરતા ડુ ડઝ નીકળી જશે, પણ અહીંયા v1 હતું તો એક સ્ટેપ પાછળ ખસો તો શું કરવું પડે, તો કે v2. અને જો કરતા નીકળી ગયો તો હવે કરતા નીકળી ગયું, સોરી કરતા શું કરતા ગયા, ડુ ડઝ નીકળી ગયું. તો આ કરતાનું કરતા અને v1 નું એક સ્ટેપ પાછળ ખસવી એટલે v2. અને હવે પ્રશ્નની નિશાની નહીં કરવાની, કારણ કે પ્રશ્નની નિશાની કાઢવાની હતી એટલા માટે ડુ ડઝ ને આપણે શું કર્યું, ગાયબ કરી નાખ્યું. હવે જો ડીડ આપેલું હોય પ્લસ કરતા આપેલું હોય અને ડીડ સાથે તો v1 જ આવે. આ પણ પ્રશ્નાર્થનું વાક્ય છે. તો જો પ્રશ્નાર્થ ઇનડાયરેક્ટ ની અંદર ક્યારે આવશે નહીં, તો જો આ કરતાનું કરતા. હવે આ ડીડ એટલે કયો કાળ થાય, તો કે ડીડ એટલે સાદો ભૂતકાળ થાય. તો એક સ્ટેપ પાછળ ખસો તો સાદા ભૂતકાળ શેમાં જશે, પૂર્ણ ભૂતકાળમાં જશે. તો જો ડીડ નું પૂર્ણ ભૂતકાળ માટે આપણે હેડ મૂકવું પડશે. અને હવે હેડ આવ્યું એટલે ઓલરેડી શું આવશે, v3 નું રૂપ આવશે. તો એક સ્ટેપ પાછળ ખસવાનું. આ જો ડીડ, ડીડ એટલે સાદો ભૂતકાળ. તો સાદો ભૂતકાળ શેમાં જાય, પૂર્ણ ભૂતકાળમાં. તો પૂર્ણ ભૂતકાળ એટલે કે હેડ અને હેડ સાથે v3. આ પછી યાદ ન રાખવાનું, અહીં મૂકી દેવાનું. હવે જો તમને જો કેવાય ડાયરેક્ટ સ્પીચ ની અંદર will આપેલું હોય તો ઇનડાયરેક્ટ ની અંદર ફેરવી તારે શું થશે, તો કે would થશે. આગળ ડાયરેક્ટ સ્પીચ ની અંદર તમને shall આપેલું હોય, ઇનડાયરેક્ટ ની અંદર તમે ચેન્જ કરો તો shall નું શું થશે, should થશે. આગળ ડાયરેક્ટ સ્પીચ ની અંદર can આપેલું હોય તો can નું could થશે. અને may આપેલું હોય તો may નું might થશે. અને must આપેલું હોય તો must નું શું થશે, તો કે must છે એનું had to થશે. must નું શું થશે, had to છે, had to એટલે કે must નું had to થશે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર ફેરવીએ ત્યારે. તો કે જે આપણો જે કહેવાય છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એનો જે આ ભાગ છે તો કે આપણો ભાગ 1 રહેશે. ભાગ કેટલામો રહેશે, 1, ભાગ 1. તો આ ભાગ 1 ની અંદર આપણે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એની જે બેઝિક વાત હતી, જે કઈ નિયમ આપણે જોવાના હતા એના વિશે ચર્ચા કરી. ભાઈ અહીંયા હજુ પણ આના ઘણા બધા નિયમ છે આપણે જોવાના છે, પણ એના વિશેની ચર્ચા આપણે હવે ભાગ 2 એટલે કે પાર્ટ 2 ની અંદર કરશું. અને જો કદાચ તમે એક્ટિવ પેસિવ છે, ટેન્સ છે એના વિડીયો કદાચ ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શન ની અંદર તમને એની લિંક મળી રહેશે. એકવાર અવશ્ય જોઈ લેજો. અને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આપ સર્વનો આભાર.